હવે સાંભળશો પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે વિપુલ પુરોહિત. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 પખવાડિયા દરમિયાન ત્રણેય ઋતુઓનો અનુભવ જિલ્લાવાસીઓએ કર્યો. તેમાં શિવરાત્રી, વિશ્વકર્મા જયંતિ અને રંગોના ફાગણિયા ઉત્સવને સમગ્ર પંચમહાલવાસીઓએ મન ભરીને માણ્યો હતો. વસંતના વધામણા કર્યા બાદ શિવરાત્રીના મહાપર્વે વિવિધ શિવાલયો, હનુમાનજી મંદિરમાં પૂજા અર્ચના સહિતના આયોજનો સાથે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી. શહેરા મરડેશ્વર ધામે આવેલ વિશાળકાય શિવલિંગના દર્શનના લહાવાની સાથે મેળા જેવો માહોલ સર્જાયો હતો. મહાસુદ તેરસના પાવન દિવસે વાસ્તુકલા અને યાંત્રિક એન્જિનિયરિંગ તેમજ શિલ્પકલાના દેવતા ગણાતા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિને લઈને હાલોલ નગરના તેમજ ગોધરાના સમસ્ત પંચાલ તેમજ સુથાર સમાજ દ્વારા ભારે હર્ષોલ્લાસ સાથે ધાર્મિક વાતાવરણમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરી. વહેલી સવારથી મોડી સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હાલોલ નગરના પાવાગઢ ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરે શ્રી વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના અને મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ફાગણી પૂનમે ગામે ગામ અને શહેરોમાં હોળી ઉત્સવ ઉમંગભેર મનાવાયો. ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ રક્ષા પણ થાય અને વાતાવરણ શુદ્ધ થાય તે માટે લાકડાને બદલે ગૌકાષ્ઠથી હોળી પ્રગટાવી વૈદિક હોળીનું ગોધરા શહેર સહિત જિલ્લાના વિવિધ શહેરોમાં આયોજનો કરાયા હતા. ગોધરાની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વૈદિક હોળી અભિયાન હાથ ધરાયું હતું, જે અંતર્ગત ગોધરા શહેરમાં જ 30થી વધુ સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવી હતી, જેમાં અંદાજિત 10,000 કિલોગ્રામ ગૌકાશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વૈદિક હોળી માટેની ગોબર સ્ટીકમાં ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રીઓ, ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણનું શુદ્ધિકરણ પણ થાય છે, તેમજ ગૌકાશના ઉપયોગથી જંગલો બચે છે. ગૌશાળાઓ આત્મનિર્ભર બને છે. વૈદિક હોળી પ્રગટાવવાના સ્થળો પર હવન સામગ્રી ગાયત્રી શક્તિપીઠ તરફથી નિઃશુલ્ક અપાઈ હતી. આવે અવસર લોકશાહીનો અંતર્ગત પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. મોરવા હડફ તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા ઉપરાંત વિદ્યાર્થીઓએ મતદાર રેલી થકી મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધર્યા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સંચાલિત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારે ઉદ્ઘાટન કર્યું હતું. મીડિયા મોનિટરિંગ સેન્ટર ખાતે ચૂંટણીલક્ષી તમામ બેનરો લગાવવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સ્વીપ મોડેલ અને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની અધ્યક્ષતામાં સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા, જિલ્લાની કાંકણપુર કોલેજ ગોધરા તાલુકાની શ્રી જે.એલ. કોટેચા આર્ટ્સ અને શ્રીમતી એસ.એચ. ગાડી કોમર્સ કોલેજ કાલોલ તાલુકા સ્થિત સરોદય કોલેજ ઓફ એજ્યુકેશન ડેરોલ ખાતે મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ પૂર્ણ કરેલા યુવાનોનું તેમનું નામ મતદાર યાદીમાં નોંધાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે, ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠા ઓનલાઈન પોર્ટલ સહિતની ભારતીય ચૂંટણી પંચની એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શિત કરાયા હતા. આપ સાંભળી રહ્યા હતા પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા વિપુલ પુરોહિત. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.